હાલો મિત્રો, તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। બધા મિત્રોને જય સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજે હું તમને વિડીયોમાં બતાવવાનો છું દેશી એક ઉપચાર। તો જો તમે નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો શેર કરી દેજો, જેથી કરીને તમને દરરોજ એટલે હર રોજ એક ઉપચાર તમને મળવાનો છે કે દેશી ઉપચાર, કોઈ પણ દર્દનો, કોઈ પણ રોગનો ઈલાજ, બરાબર। તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો। અને આજનું જે હું તમને ટોપિક કહેવાનો છું કે મસામાં લોહી પડતું હોય, કોઈ પણને મસામાં લોહી પડતું હોય તો એમાં રાહત કેવી રીતની થાય, તો તેમાં રાહત કેવી રીતની કરવી એનું હું તમને કહું છું કે ગરમા ગરમ શેકેલા ચણા ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે। શેકેલા સીણ્યા હોય, શેકેલા સીણ્યા જે ગરમા ગરમ હોય ને, એ આપણે ખાવાના, સીણ્યા ખાવાના અને શેકીને ખાવાના। થોડા ગરમ એટલે આમ આપણી જીભ કે મોઢું દાજી જાય એમ નહીં, પણ થોડાક ગરમા ગરમ ખાવાના, એટલે જે આપણને મસામાં કાંઈ પણ તકલીફ હોય તો એનું લોહી આપણને તો પડતું બંધ થઈ જાય છે। તો જો આપણી પાસે લખેલું પણ છે, એ એના આધારે હું તમને કહું છું। તો આ જોઈ શકો છો તમે। તો જુઓ મિત્રો, આજની તમે તારીખ પણ જોઈ લો, મહિનો, વાર, બધું। તો જુઓ, ગરમા ગરમ શેકેલા ચણા ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે। તો આમાં તમે મુહૂર્ત પણ જોઈ લો, સોઘડિયું પણ જોઈ લો, આજનું તમારે કયું સારું છે એ પણ તમને બધી જ ખબર પડી જશે। જો દિવસના ચોઘડિયા છે, 24 તારીખ 10/25, આ રાત્રિના ચોઘડિયા છે। પછી ઉપર એક સુવિચાર પણ લખેલો છે, આત્મવિશ્વાસ એ વ્યક્તિરૂપી મહેલનો પાયો છે। તો મિત્રો, તમને આ કેવો લાગ્યો અમારો વિડીયો? મેં હમણાં તમને જેમ કીધું કે હું પ્રૂફ સાથે તમને કહેવાનું છું। તો આ નવા વર્ષમાં જે હું કેલેન્ડર લાવ્યો છું, તો એ કેલેન્ડરના આધારે મેં તમને આ માહિતી આપી છે। કેમ કે આ કેલેન્ડર બધા પાસે તો નહીં હોય, અને આ કેલેન્ડરમાં કોઈ પણ લખ્યું હશે, એ કંઈ ખોટું તો નહીં જ લખ્યું હોય, એના આધારિત મેં એક આ વિડીયો બનાવ્યો છે। તો જો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ, જય માતાજી, હર હર મહાદેવ।